સુરતના પાલનપુર પાર્શ્વનાથ નગરના રહીશોના વિરોધ પાલિકા તંત્રના અધિકારીઓ અને પૂર્વ કોર્પોરેટરો સામે રોષ રસ્તા પર કચરો ઠાલવી દર્શાવાયો વિરોધ ડોર ટુ ડોર કચરાના ગાડી અનિયમિત ન આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી અને ફરિયાદ ઉઠ્યા બાદ ગણતરીની મિનિટો ચાલી રહેતા હોવાની રાવ ઉઠી હતી। સુરતમાં પાલનપુર પાર્શ્વનાથ નગરના રહીશો અને વિરોધ પાલિકા તંત્રના અધિકારીઓ પૂર્વ કોર્પોરેટરો સામે રોષ વ્યક્ત કર્યો અને કચરો ઠાલવી દર્શાવ્યો વિરોધ ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત ન આવતી હોવાની ફરિયાદ કરાઈ અને ગણતરીની મિનિટો ચાલી જતી હોવાથી રજૂઆત કરવામાં આવી હતી। ગાડીના માણસો દાદાગીરી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવતો ન હતો, પરંતુ પીવાનું પાણી પણ દુર્ગંધયુક્ત આવતું હોવાની ફરિયાદ સામે આવી છે। સોસાયટીના રસ્તાને લઈને પણ સમસ્યા પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં રોષ જોવા મળ્યો। કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો। ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપી હતી। મારું નામ વિકિન દિનેશચંદ્ર આસમાની। કઈ રીતની સમસ્યા છે ને આજે કચરાવાલા દ્વારા ગેરવર્તન મહિલાઓ સાથે કરવામાં આવ્યું? હા, હું પાસવાના સોસાયટીનો પ્રમુખ છું। અમારી સોસાયટીમાં છેલ્લા 8 મહિનાથી ઘણા પ્રોબ્લેમો છે। કચરાવાલાના એટલા બધા પ્રોબ્લેમો ક્રિએટ થાય છે કે સોસાયટીની લેડીઝો કંટાળી ગઈ છે હવે, એટલે અમારે આજે ના છૂટકે વિરોધ પ્રદર્શન કરવો પડ્યો। કચરાની ગાડી આવે છે પણ કચરો લેતી નથી, ઓટલા પર મૂકેલો હોય છે, એક સીટી મારીને ચાલ્યા જાય। સવારે દરેક લેડીઝોને કામ હોય છે, કોઈને ટિફિન બનાવવાનું હોય છે, કોઈને છોકરાઓને સ્કૂલે મોકલવાના હોય, કોઈના છોકરાઓ ટ્યુશન જવાના હોય છે, તો આ ટેમ્પાવાળા આવીને એક જ સીટી મારીને 2 મિનિટમાં નીકળી જાય છે ને અમે ઓટલા પર કચરો મૂકીએ છીએ તો લેતા પણ નથી અને કહેવા જઈએ છીએ તો દાદાગીરી કરે છે કે અમે લઈશું નહીં, તમારથી જે થાય તે કરી લઉં, અને ટેમ્પો સોસાયટીની વચ્ચોવચ્ચ મૂકીને ડ્રાઈવર ભાગી જાય છે। તો અમારે આના માટે અગાઉ પણ ઘણીવાર રજૂઆત કરી પણ એનો કોઈ નિકાલ થયો નહીં। આજે તો એમને હદ કરી નાખી અને એવું કહીને ગયા છે કે કાલથી કચરાની ગાડી પણ નહીં આવશે, તમારથી થાય તે કરી લો। અને અમારી સોસાયટીમાં બીજા ઘણા પ્રોબ્લેમો છે। સીઓપીમાં મહાવીર એપાર્ટમેન્ટ બનેલું છે, જે હમણાં 10 મહિના પહેલાં કે 11 મહિના પહેલાં એની ગેલેરી તૂટી ગઈ, તો સારું કે રાતે થયું, કોઈ જાનહાનિ નહીં થઈ। એ બિલ્ડિંગ પરવાની અનપઢ છે તો પણ એસએમસી એને પાછી રિપેરિંગ કરવાની પરમિશન આપી દીધી। અમારા અહીંયા 120 નંબરની બિલ્ડિંગ છે, તેને એ લોકોએ નોટિસ આપી છે, ખાલી એક જ વાર નોટિસ આપીને ચાલ્યા ગયા છે, જોવા પણ નહીં આવ્યા કે રિપેર થયું કે નહીં। એ આજે પરવાની કદાર પર છે। અને અમારે જે પશ્ચિમ તરફનો રોડ છે, એ પશ્ચિમ તરફનો રોડ એક સમયે ગામધનનો રસ્તો હતો। આજથી 10-12 વર્ષ પહેલા લોકો ગાડી લઈને એને ચાલતા આવતા જતા હતા। તો સોસાયટીના ઓર્ગેનાઇઝરે દસ્તાવેજ બનાવી દીધો એ રોડનો, અને હવે ત્યાં પ્લોટ બનાવીને એ છેલ્લા ઘરવાળાને વેચી રહેલો છે। તો હવે ત્યાં આગળ અમારી પાણીની લાઈન પણ છે, અને અમારા જે આ રોડ બન્યા છે નવા, તેનો ધાર પણ એ બાજુ આપેલો છે। તો કાલ ઉઠીને ઘર બની જશે તો અમારા સોસાયટીમાં જે પાણી ભરાશે તેનો નિકાલ શું થશે? તો એના માટે કોર્પોરેટરોએ આગળ આવવું જોઈએ ને અમારે એ જગ્યાનો નિકાલ કરી આપવો જોઈએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।